વડોદરામાં અનંત ચતુર્થી પર્વે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું। 10,000થી પણ વધુ નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું। કુલ 8 જેટલા કૃત્રિમ તળાવ વિસર્જન માટે બનાવવામાં આવ્યા છે। ગણેશ વિસર્જનને લઈને 6,500 પોલીસ કર્મીઓ તૈનાત રખાયા છે। સીસીટીવી અને એઆઈ ટેકનોલોજીથી નજર રાખવામાં આવી રહી છે। નવલખી કૃત્રિમ તળાવ ખાતે સૌથી વધુ વિસર્જન થશે, જ્યાં ગણપતિ વિસર્જન માટે બહોળી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે। કપરું વિસર્જન વખતે હોય છે। ઘરમાંથી જ્યારે પણ કોઈને વિદાય આપીએ તો આપણને સૌથી વધારે દુઃખ થાય છે એ જ વસ્તુ, પણ એમની વિદાય આપવા પાછળ પણ આનંદ છે કે આવતા વર્ષે પણ એ આ રીતે જ આવશે ને બધાને સુખ સમૃદ્ધિ શાંતિ પ્રદાન કરે જ ગણપતિ બાપ્પાને પ્રાર્થના। તો આ મામલે સંવાદદાતા કૃણાલ જોડાયા છે। કૃણાલ, આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો? ત્યાં ગણેશ વિસર્જનને લઈને કેવા પ્રકારની તૈયારીઓ છે? લોકોમાં કેવો આનંદ ઉત્સાહ છે? બિલકુલ, આજે અનંત ચતુર્દશી એટલે કે ગણેશ વિસર્જનનો પર્વ છે, ત્યારે મોટી સંખ્યામાં જે ભક્તો છે હાલ અહીંયા જે શ્રીજીને છે તે વિદાય આપી રહ્યા છે। નવલખી કૃત્રિમ તળાવ ખાતે હાલ અહીંયા મોટી સંખ્યામાં જે મોટા મંડળોના જે શ્રીજી હોય છે એટલે કે જે મોટી પ્રતિમાઓ હોય છે તે અહીંયા વિસર્જન માટે લાવવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં 8 જેટલા કૃત્રિમ તળાવો ઊભા કરવામાં આવ્યા છે કે જ્યાં આ વિસર્જન હાલ અહીંયા ચાલી રહ્યું છે। 10 દિવસ માટે જે રીતે શ્રીજીને આતિથ્ય આપ્યું ભક્તોએ પોતાના નિવાસ સ્થાને, અને હવે એ જ શ્રીજી જે પરિવારનો સભ્ય બન્યા અને હવે તેઓને અહીંયા વિદાય આપવામાં આવી રહી છે। અને જે મહાકાય ક્રેન હોય તે પણ કૃત્રિમ તળાવ ખાતે મૂકી દેવામાં આવી છે, કારણ કે બપોર સુધીમાં જે ઘરોમાં શ્રીજી બિરાજતા હોય તેમનું વિસર્જન થયું, પરંતુ બપોર બાદ હવે જે મોટા મંડળોના જે શ્રીજી હોય છે, જે પંડાલોમાં જે શ્રીજી હોય છે તેઓને અહીંયા લાવવામાં આવી રહ્યા છે। અહીંયા વિસર્જન હજુ પણ કરવામાં આવી રહ્યું છે। ભાઈ, આ વિસર્જન માટે આવ્યા છો બધા, અહીંયા કેટલો ઉત્સાહ છે? લોકો બહુ ઉત્સાહ છે, બહુ લોકો નાચવાનું ચાલુ છે હમણાં તો, એટલા ઉમંગમાં છે ને એટલે બહુ મજા આવી લોકોને। ક્યાંથી આવ્યા હતા? અમે ઉજમોડાથી આવ્યા છે। ઉજમોડાથી નવલખી ખાતે આવ્યા? હા, ઓકે, હનુમાનનગર યુવક મંડળ। ઓકે, મુજમવડા, અકોટા, ફતેગંજ સહિતના વિસ્તારોમાંથી અહીંયા ભક્તો આવી રહ્યા છે। ક્રેન દ્વારા મોટા શ્રીજીઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે, જ્યારે નાના જે શ્રીજીઓ હોય છે તેમનું વિસર્જન જે તરવૈયાઓ છે તે અહીંયા કરી રહ્યા છે। સાથે જ અહીંયા જે સાફ સફાઈ માટે પણ નિર્માલ્ય કળશની પણ અહીંયા વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। તો ક્યાંથી આવ્યા છો તમે? હા, ક્યાંથી આવ્યા? અમે શાંતિનગર ઉડામાંથી આવ્યા છે। આ વિસર્જન કરી રહ્યા છો, આજે પરિવાર સાથે અહીંયા આવ્યા છો, કેવું લાગે? સારું લાગે છે। ઉત્સાહ બહુ છે? હા, પણ ક્યાંક દુઃખ તો થતું હશે કે શ્રીજી ગણપતિ જઈ રહ્યા છે વિદાય આપવા? આજે વિદાય આપી રહેલા છે, આજે વિદાય। ભક્તો જે પોતાના જે શ્રીજી છે તેઓને લઈને આવ્યા છે, તેમને અંતિમ વાર તેમને ગળે મળી રહ્યા છે, કાનમાં પોતાની જે માંગણી હોય, જે પોતાની રજૂઆત હોય તે પણ કરતા હોય છે, જે માનતા હોય તે માની રહ્યા છે। બેન, આ શ્રીજીને તમે આજે વિદાય આપવા માટે આવ્યા છો, 10 દિવસ કેટલી પૂજા કરી, અર્ચના કરી? પૂજા બહુ, 10 દિવસ એમની બેવો ટાઈમ આરતી કરી, પૂજા કરી। હવે ભગવાનને ઈચ્છા છે કે હવે પાછા આવતા વર્ષ આવે હસી ખુશીથી અમારા ઘરમાં। તમે ગણપતિના કાનમાં કઈ કહેતા હતા? એ તો અમારા મનની વાત કહેતા હતા। મનની વાત સાંભળી શ્રીજીએ સાંભળી હશે, આના પહેલા પણ સાંભળી હશે ને? હા, સાંભળી હતી ને। દર વર્ષે માનતાઓ પૂરી કરે છે? હા હા, અમારા મનની ઈચ્છા પૂરી થઈ જાય છે। થઈ જાય છે? હા, વર્ષો વર્ષ છે અમારા પરિવારના। સળંગ અહીંયા જે મોટી ક્રેન છે અહીંયા મૂકવામાં આવી છે। અહીંયા જે વિશાળ જે ક્રેનો છે તે વિશાળ શ્રીજીના વિસર્જન માટે અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે। તો સાથે જ જે ઘરોમાં બિરાજતા જે શ્રીજી હોય છે તેમને પણ વિસર્જન કરવા માટે જે તરવૈયાઓ હોય તેઓ પણ અહીંયા તૈનાત છે। આપણે આ દ્રશ્યો બતાવીએ કે જે પાલિકા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, જે તરવૈયાઓ પણ અહીંયા ઉપસ્થિત છે। વિના મૂલ્યે શ્રીજીનું વિસર્જન કૃત્રિમ તળાવોમાં કરવામાં આવે છે, કારણ કે અગાઉ એક વ્યવસ્થા હતી વડોદરા શહેરના જે તળાવો હતા તેમાં ક્યાંક વિસર્જન થતું હતું, પરંતુ હવે કૃત્રિમ તળાવોમાં આ વિસર્જન કરવામાં આવી રહ્યું છે। અને ધીમે ધીમે જે મોટા મંડળોના શ્રીજી હવે આવશે ને લગભગ 11 વાગ્યા સુધીમાં આ તમામ વિસર્જનની પ્રક્રિયા પૂરી કરી દેવી તે પ્રકારની તૈયારી પોલીસ વિભાગ દ્વારા અહીંયા રાખવામાં આવી છે। પોલીસ કમિશનરનું પણ કહેવું છે કે જે રીતે ઈદની જે ઉજવણી થઈ તેમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના નથી ઘટી, અને આજે લગભગ દિવસ પૂર્ણ થવા આવ્યો છે અનંત ચતુર્દશીનો ગણેશ વિસર્જનનો, ત્યારે પણ કોઈ અનિચ્છનીય ઘટના નથી ઘટી, અને તેને લઈને પણ પોલીસ વિભાગે અને કોર્પોરેશને હાશકારો અહીંયા અનુભવ્યો છે।
તો સાથે જ લગભગ 10,000 જેટલા જે શ્રીજી છે, નાના મોટા ગણપતિ છે, તેમનું વિસર્જન અહીંયા કરવામાં આવી રહ્યું છે. 6,500થી વધુ પોલીસ કર્મચારીઓ અહીંયા તૈનાત છે વડોદરા શહેરમાં હજુ પણ, અને સીસીટીવી તેમજ એઆઈ ટેકનોલોજી એટલે કે ડ્રોનમાં એઆઈ ટેકનોલોજી લગાવીને હાઈટેક રીતે હાલ કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે ને જે પણ શાંતિ દોડવાનો પ્રયાસ કરતા હોય તેમને ડામવા માટેના પણ અહીંયા પોલીસ વિભાગના તમામ કામગીરી હાલ અહીંયા જોવા મળી રહી છે. અને નવલખી મેદાન ખાતે ભારે ઉત્સાહ છે અને ગણેશજીને વિદા આપતા લોકો પોતાના કેમેરામાં અહીંયા કંડારી રહ્યા છે. સવારથી કેટલા શ્રીજીનું વિસર્જન કર્યું છે તમે? સાહેબ અમે 200 થી 300 મૂર્તિઓ વિસર્જન કરી દીધી આવડે સુધીની. નાની કેટલા એ? આમાં એકલા અચ્છા. અને કેટલા તરવૈયાઓ છે? તરવૈયા 50 કે 60 જણા છે. અચ્છા. અને ક્રેન કેટલી છે અહીંયા? અહીં ક્રેંગમાં કમસે કમ 15-20 છે આવડે. અને મોટા ગણપતિ કેટલા વિસર્જન થયા? મોટા ગણપતિ આશરે 50 એક થઈ ગયા છે આવડે. અચ્છા. કોઈ પૈસા લેવામાં આવે છે કે આ વિના મૂલ્યે છે? પૈસા લેવામાં એટલે ખુશીથી જે આલીએ એ લઈએ છીએ અમે. બાકી માંગણી કોઈ નહીં? માંગણી કોઈ નહીં. એટલે વિના મૂલ્યે જ કહેવાય આમ. હો તરવૈયાઓ કર્યા છે કે એક તરવૈયાએ 30 થી 40 જેટલા શ્રીજી વિસર્જિત કર્યા છે. એટલે કે કૃત્રિમ તળાવમાં અત્યાર સુધીમાં 500 થી નાના મોટા વધુ જે ગણપતિ છે તેનું અહીંયા વિસર્જન કરી દેવામાં આવ્યું છે. અને હર્ષોલ્લાસભેર વડોદરા શહેરમાં અનંત ચતુર્દશી એટલે કે ગણેશ વિસર્જનનો જે પર્વ છે તે મનાવવામાં આવી રહ્યો છે. જે બિલકુલથી એક તરફ જે ભક્તો છે તેમાં હર્ષ ઉલ્લાસ છે, સાથે જ દુઃખની પણ લાગણી છે, કારણ કે આવતા વર્ષે જલ્દી જ ગણેશનું આગમન થાય તેવી પણ લોકો ઈચ્છા રાખી રહ્યા છે. તમામ જગ્યાએ અત્યારે આ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ પોલીસ પ્રશાસન તરફથી કરવામાં આવી રહ્યો છે, જ્યાં ડ્રોન કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ક્યાંક એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને જે શહેરની શાંતિ છે તે અકબંધ રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાતના 11 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આ વિસર્જન કરવામાં આવશે. ક્યાંક જેસીબીની મદદથી પણ જે મોટી મૂર્તિઓ છે તેનું કૃત્રિમ તળાવની અંદર વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વડોદરા અને સુરત આ બંને શહેરોના વિઝ્યુઅલ્સ છે ટીવી સ્ક્રીન પર, કે જ્યાં મોટી સંખ્યામાં લોકો વિસર્જન કરતા નજરે પડી રહ્યા છે. વાજતે ગાજતે ઢોલ નગારા સાથે લોકો ગણપતિના વિદાયની સાથે ફરી વખત આવતા વર્ષે જલ્દી આવે તેવી પણ પ્રાર્થના કરતા નજરે પડ્યા.